આ છે એલાક્લોર નીંદણનાશક દવાના ઉપયોગ પર એક જુઓ. ખેતીમાં પાકને નુકસાન પહોંચાડતા નીંદણને તે ઉગે એ પહેલાં જ રોકવા માટે આ દવાનો સચોટ ઉપયોગ અને સાચો સમય જાણવો દરેક વ્યસ્ત ખેડૂત માટે ખરેખર અત્યંત જરૂરી છે. તો ચાલો પહેલી અને સૌથી અગત્યની વાત કરીએ, જે છે આ દવાનું ચોક્કસ માપ. બજારમાં છે ને આ દવા લાસો નામે બહુ જ જાણીતી છે અને એનો ડોઝ 10 લીટર પાણીમાં ફક્ત 40 મિલી જેટલો જ રાખવાનો છે. તમે આને ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલા મેડિસિન ડોઝ સાથે સરખાવી શકો. જેમ દર્દી માટે દવાનું માપ અગત્યનું છે ને, બિલકુલ તેમ જ તમારી જમીન માટે આ 40 મિલીનું માપ એકદમ નિર્ણાયક છે. બીજું, માત્ર સાચું માપ લેવું જ પૂરતું નથી હો. આ દવા છાંટવાનો સાચો સમય પણ એટલો જ મહત્વનો છે. આ દવાનો છંટકાવ પાક અને નીંદણ જમીનમાંથી ઉગ્યા પહેલાં જ કરી દેવો ફરજિયાત છે. હવે તમને કદાચ એવો પ્રશ્ન થાય કે તો શું આપણે નીંદણ ઉગી ગયા પછી આ દવા છાંટી શકીએ? તો મારો જવાબ છે ના, બિલકુલ નહીં. આ દવાનો મૂળ હેતુ જે છે કે નીંદણને બીજમાંથી ફૂટતા પહેલાં જ જમીનની અંદર નષ્ટ કરી દેવું. અને અંતે તમારે એ પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે આ દવા કયા પાક માટે વાપરવી. આ દવા બહુ જ સિલેક્ટિવ છે, એટલે કે તેનો ઉપયોગ માત્ર મગફળી, સોયાબીન, સૂર્યમુખી, કપાસ અને મકાઈ જેવા પાકોમાં જ થઈ શકે છે. સાવ સરળ ભાષામાં કહું તો આ દવા એક સ્માર્ટ સિક્યોરિટી ગાર્ડ જેવું કામ કરે છે. તે વીઆઈપી મહેમાનો એટલે કે તમારા મુખ્ય પાકને ઓળખીને તેમને એકદમ સુરક્ષિત રાખે છે અને માત્ર ઘૂસણખોરો એટલે કે નીંદણને જ અંદર આવતા રોકે છે.